નમસ્કાર મિત્રો. રેલવેમાં સરકારી નોકરી મેળવવા માંગતા તમામ ઉમેદવારો માટે ખૂબ જ ખુશીના સમાચાર આવી ચૂક્યા છે. આરઆરબી દ્વારા ગ્રુપ ડી ભરતીની ઓફિશિયલ જાહેરાત જે છે એ કરી દેવામાં આવી છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે જે ગ્રુપ ડી ની 22,000 કરતાં પણ વધારે જગ્યાઓ માટે જે છે એ ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. એના માટે ફોર્મ ભરવાની તારીખો કઈ રહેશે, લાયકાત શું રહેશે, વયમર્યાદા શું રહેશે અને તમને એની અંદર જે છે એ ₹18,000 પ્લસ જે બીજા તમામ ભથ્થા છે એટલો પગાર આપવામાં આવે છે. જો એ તમામ ભથ્થાને મેળવી લેવામાં આવે તો તમારો પગાર જે છે એ ₹35,000 પ્લસ જે છે એ થઈ જતો હોય છે. તો જે ગ્રુપ ડી ની જે 22,000 કરતાં પણ વધારે જગ્યાઓ માટે ભરતીની ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી છે એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છે. તો સૌપ્રથમ તમે અહીંયા જોઈ શકો છો કઈ કઈ પોસ્ટ માટે જે છે એ ભરતી થવાની છે તમે એ જોઈ લો. એના પછી લાયકાત, વયમર્યાદા એના વિશેની જે છે એ આપણે વાત કરીશું. તો જે આસિસ્ટન્ટ ટ્રેક મશીન છે એની જે છે એ 600 જગ્યાઓ માટે ભરતી થશે. આસિસ્ટન્ટ બ્રિજ છે એની જે છે એ 600 જગ્યાઓ માટે. ટ્રેક મેન્ટેનર એની જે છે એ 11,000 જગ્યાઓ માટે. આસિસ્ટન્ટ એની જે છે એ 300 જગ્યાઓ માટે. આસિસ્ટન્ટ ટીઆરડી ની 800 જગ્યાઓ માટે. આસિસ્ટન્ટ લોકોસાઇડ એની જે છે એ 200 જગ્યાઓ માટે. આસિસ્ટન્ટ ઓપરેશનની જે છે એ 500 જગ્યાઓ માટે. આસિસ્ટન્ટ એના માટે જે છે એ 500 જગ્યાઓ. આસિસ્ટન્ટ સીએનડબ્લ્યુ ની 1,000 જગ્યાઓ. પોઈન્ટ્સમેન એની જે છે એ 5,000 જગ્યાઓ અને આસિસ્ટન્ટ એસએનટી એની જે છે એ 1,500 જગ્યાઓ. તો કુલ જે છે એ રેલવેની અંદર ગ્રુપ ડી ની 22,000 જગ્યાઓ પર જે છે એ ભરતી કરવામાં આવનાર છે. અને એના માટે રેલવે રિક્રુટમેન્ટ દ્વારા જે ઓફિશિયલ નોટિફિકેશન છે એ તમે અહીંયા જોઈ શકો છો. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, મિનિસ્ટ્રી ઓફ રેલવે, રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ, સેન્ટ્રલાઇઝ એમ્પ્લોયમેન્ટ નોટિસ 09/2025. તો એની અંદર જે છે એ લેવલ 1 ની જે છે એ પોસ્ટ ભરવામાં આવનાર છે અને તમારે જે છે એ ઓનલાઈન અરજી કરવાની રહેશે. લાસ્ટ ડેટ જે છે એ 20/2/2026 રહેશે. તારીખ 21/1/2026 ના રોજથી 22,000 કરતાં પણ વધારે જગ્યાઓ માટે જે આ રેલવેની અંદર ભરતી છે એના માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થશે અને તારીખ 20/2/2026 સુધી તમે આ ભરતી માટે જે છે એ ઓનલાઈન ફોર્મ ભરી શકશો. તો રેલવેની અંદર જે 22,000 કરતાં પણ વધારે જગ્યાઓ આવવાની છે એના માટે તારીખ 21/1/2026 ના રોજથી ફોર્મ ભરવાનું શરૂ થશે અને તારીખ 20/2/2026 સુધી તમે આ ભરતી માટે જે છે એ ઓનલાઈન ફોર્મ ભરી શકશો. તમને એની અંદર જે છે એ ₹18,000 પ્લસ બીજા ભથ્થા મળી અને તમને જે છે એ પગાર આપવામાં આવે છે. ડિટેલ નોટિફિકેશન છે એ હવે પછીથી જાહેર કરવામાં આવશે. તમારી વય મર્યાદા જે છે એ 18 વર્ષથી 33 વર્ષ વચ્ચે હોવી જોઈએ અને અંદાજિત 22,000 કરતાં પણ વધારે જગ્યાઓ માટે જે આ ગ્રુપ ડી ની છે એ નવી ભરતી આવનારી છે. કેટલાક જે છે એ સૂચનો વિશે તમને ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે. ડેટ ઓફ બર્થ 10th ક્લાસ પાસ સર્ટિફિકેટ તમારું હોવું જોઈએ. એટલે કે તમે જે છે એ ધોરણ 10 પાસ કરેલું હોય તો તમે આ ભરતી માટે છે એ ફોર્મ ભરી શકો છો. અને અમુક પોસ્ટ માટે તમે ધોરણ 10 પ્લસ આઈટીઆઈ જે છે એ કરેલું હોય તો તમે જે છે એ આ તમામ પોસ્ટ માટે જે છે એ ભરતી કરી શકો છો. તો અહીંયા તમે જોઈ શકો છો તારીખ 21/1/2026 ના રોજથી ફોર્મ ભરવાનું શરૂ થશે. 20/2/2026 એ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. તમને 18,000 પ્લસ બીજા ભથ્થા મળી અને ₹35,000 જેટલું પગાર જે છે એ આપવામાં આવે છે. 18 વર્ષથી 33 વર્ષ વચ્ચે તમારી વય મર્યાદા હોવી જોઈએ અને અંદાજિત 22,000 કરતાં પણ વધારે જગ્યાઓ માટે જે છે એ આ ભરતી આવનારી છે. તો આની જ્યારે પણ વિગતવાર નોટિફિકેશન આવશે તો એની માહિતી તમને HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા પૂરી પાડવામાં આવશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.